ભગવાનના લાયક બનવું કે ભગવાન ના બનવું, કલ્પના કરો. એક વૈષ્ણવ રોજ સવારે ઉઠે છે, સ્નાન કરે છે, તિલક ચાંદલો કરે છે, ઠાકોરજી સામે બેસે છે, પણ દરરોજ એક જ પ્રશ્ન તેને અંદરથી ખાઈ રહ્યો હોય છે: શું ખરેખર ભગવાનના લાયક છું? કારણ કે જ્યારે પણ તે પોતાની અંદર જુએ છે, ત્યારે તે ભક્તિ કરતા વધુ પોતાના અવગુણો દેખાય છે. ક્યારેક ક્રોધ, ક્યારેક લોભ, ક્યારેક ઈર્ષ્યા, ક્યારેક અભિમાન, અને પછી મન કહે, આવા માણસ પર ભગવાન કેવી રીતે કૃપા કરશે? કદાચ આ જ પ્રશ્ન માત્ર એ વૈષ્ણવનો નથી, આ પ્રશ્ન આપણામાંથી દરેકનો છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ, હું થોડો સારો બની જાઉં, મારા બધા અવગુણો દૂર થઈ જાય, પછી હું ભગવાનનો બનીશ. પણ અહીં જ જીવનની સૌથી મોટી ભૂલ થઈ જાય છે. કારણ કે ભગવાનના લાયક થવા માટે કદાચ આખું જીવન પણ ઓછું પડી જાય. આપણે આખી જિંદગી પ્રયત્ન કરીએ તો પણ શું ખાતરી છે કે આપણા બધા દોષ દૂર થઈ જશે? શું કોઈ મનુષ્ય કહી શકે કે આજે મારામાં એક અવગુણ નથી? ના. એટલે જ પુષ્ટિ માર્ગમાં આપણને એક અદ્ભુત વાત શીખવે છે: ભગવાનના લાયક બનવાની જરૂર નથી, ભગવાનના બનવાની જરૂર છે. જ્યારે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ ગ્રહણ કરે છે, ત્યારે તે ભગવાનને એમ નથી કહેતો, હે પ્રભુ, હવે હું સંપૂર્ણ બની ગયો છું. એ તો માત્ર એટલું જ કહે છે કે, હે કૃષ્ણ, હું તારો જ છું. આ 4 શબ્દોમાં આખો પુષ્ટિ માર્ગ સમાઈ જાય છે. હું તારો છું એનો અર્થ, હું જેવો છું એવો જ તારો છું. મારા અવગુણો સાથે પણ તારો, મારી સફળતા સાથે પણ તારો, અને મારી નિષ્ફળતા સાથે પણ તારો. કારણ કે ભગવાનને મારા ગુણોની જરૂર નથી, તેમને તો મારા હૃદયની જરૂર છે. ભગવાને ગીતામાં પણ કહ્યું છે, જો કોઈ મનુષ્યમાં હજુ પણ અવગુણો હોય, પણ તેનું મન સંપૂર્ણપણે ભગવાન તરફ વળી ગયું હોય, તો તેને સાધુ સમજજો. વિચાર કરો, ભગવાને એવું નથી કહ્યું કે પહેલા બધા દોષ દૂર કર, પછી મારી પાસે આવ. ભગવાન કહે છે, પહેલા મારી પાસે આવી જા, બાકીનું બધું કામ હું કરી લઈશ. આ જ તો કૃપાનો માર્ગ છે, આ જ પુષ્ટિ માર્ગ છે. ઘણા લોકો જીવનભર પોતાના સુધારવામાં વ્યસ્ત રહે છે, પણ તેઓ ભગવાન સુધી પહોંચી શકતા નથી. જ્યારે કેટલાક લોકો પોતાના બધા દોષો સાથે ભગવાનના થઈ જાય છે, અને પછી ભગવાન જ તેમના જીવનને બદલી નાખે છે. પારસમણીને ક્યારેય લોખંડને કહેવું પડતું નથી, પહેલા સોનું બની જા, પછી હું તને સ્પર્શ કરીશ. પારસમણી તો લોખંડને સ્પર્શે અને લોખંડ પોતે જ સોનું બની જાય. એ જ રીતે ભગવાનની કૃપા પણ માણસને બદલતી હોય છે. માણસ પોતાની શક્તિથી જેટલો બદલાઈ શકે, તેના કરતાં હજારો ગણું વધુ ભગવાનની કૃપાથી બદલાઈ જાય છે. એટલે આજે જો તમે પણ કાંઈક એવું લાગે કે હું બહુ પાપી છું, મારામાં હજુ અવગુણો છે, તો નિરાશ ના થશો. કારણ કે ભગવાન તમારા અવગુણો નથી જોતા, તેઓ તમારા સ્વરૂપને જોવે છે. વૈષ્ણવનો દેહ સામાન્ય નથી. આ દેહમાં ભગવાને ભક્તિનું બીજ પહેલેથી જ વાવી દીધું છે. હવે માત્ર એક જ નિર્ણય તમારે લેવાનો છે: ભગવાનને લાયક બનવાનો કે ભગવાનના બની જવાનો. એક પ્રશ્ન પોતાના મનને જરૂર પૂછજો: જો ભગવાન આપણને એટલા જ પ્રેમ કરે છે, તો પછી આપણે શાંતિ કેમ અનુભવતા નથી? કારણ કે આપણે જીવનનો ઉદ્દેશ ભૂલી ગયા છે. આપણે જન્મ શા માટે લીધો છે એ જ યાદ નથી. ઘણા લોકો એમ માને છે કે જીવનનું લક્ષ્ય સારું ઘર, સારી ગાડી, સારો વ્યવસાય અને પૈસા કમાવાનું. પણ એક ક્ષણ માટે વિચારજો, જો આ બધું જ જીવનનું લક્ષ્ય હોત, તો જેની પાસે આ બધું છે એ દરેક માણસ સૌથી વધુ શાંત અને સુખી હોત. પણ હકીકત એવી નથી. પૈસા વધી શકે, સગવડો વધી શકે છે, પણ મનની ખાલી જગ્યા ભરાતી નથી. એનું કારણ શું? કારણ કે ભગવાને આપણને માત્ર સંસાર માટે બનાવ્યા જ નથી. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતમાં ખૂબ સુંદર વાત કહેવામાં આવી છે: પુષ્ટિકાય નિશ્ચય. વૈષ્ણવનો દેહ સામાન્ય નથી. ભગવાનનો આ દેહ એક વિશેષ કાર્ય માટે બનાવ્યો છે. જેમ કોઈ ખેડૂત જમીનમાં બીજ વાવે, તે પહેલા જમીનની પરીક્ષા કરે છે કે આ જમીનમાં શું ઉગી શકે. એમ જ પરમાત્માએ પણ આ દરેક જીવને ઓળખીને જ આ સંસારમાં મોકલ્યા છે. દરેક માટીમાં એક સરખા પાક નથી થતા, અને દરેક જીવનો માર્ગ પણ એક સરખો નથી. વૈષ્ણવના હૃદયમાં ભગવાનને જન્મ પહેલા જ ભક્તિનું બીજ વાવી દીધું છે. એટલે જ ક્યારેક એવું બને છે, સંસારમાં બધું મળ્યા પછી પણ અંદરથી કંઈક ખૂટતું લાગે છે. કારણ કે આત્મા પોતાના સાચા સ્થાનને શોધી રહી છે. તમે ક્યારે ધ્યાન આપ્યું છે? ઠાકોરજીની સામે માત્ર અડધો કલાક શાંતિથી બેસીએ તો જે આનંદ મળે છે, એ આનંદ આખો દિવસ દોડધામ કર્યા પછી પણ મળતો નથી.
એટલે નહીં કે મંદિર ખૂબ સુંદર છે, પણ એટલા માટે કે આપણું મૂળ ઘર ત્યાં જ છે. માછલીને સોનાની થાળીમાં મૂકી દો તોય તેને શાંતિ નહીં મળે, કારણ કે તેનું જીવન પાણીમાં છે. એમ જ જીવને આખો સંસાર આપી દો, પણ જો ભગવાનથી દૂર રહેશે તો અંદરથી તરસ ક્યારે શાંત નહીં થાય. તેમ ગમે તેટલું મેળવી લો, પણ જો પરમાત્માનો સ્પર્શ નહીં હોય તો સંતોષ નહીં આવે. અને જે દિવસે ઠાકોરજી સાથે સંબંધ જીવંત બની જાય એ જ દિવસે નાની વસ્તુમાં પણ પરમ આનંદ અનુભવાશે. ઘણા લોકો પૂછે છે, જીવનનું લક્ષ્ય શું છે? પણ વૈષ્ણવને જીવનનું લક્ષ્ય શોધવાની જરૂર નથી, કારણ કે ઠાકોરજી આપનું લક્ષ્ય પહેલેથી જ નક્કી કરીને મોકલ્યા છે. આ માનવ દેહ માત્ર ભોગ માટે નથી, આ દેહ સેવા માટે છે. આ જીવન માત્ર સફળતા માટે નથી, આ જીવન સમર્પણ માટે છે. આપનો જન્મ માત્ર કમાવા માટે નથી, પણ કમાયેલું પણ ઠાકોરજીનું જ છે. એ જીવ પણ ઠાકોરજીનો જ છે એવું અનુભવી શકાય એ માટે જ છે. એટલે જ જ્યારે જીવ પોતાના સાચા ઉદ્દેશ સાથે જોડાય છે ત્યારે શાંતિ બહારથી નથી આવતી, અંદરથી પ્રકટ થાય છે. અને એ જ ક્ષણેથી જીવન બદલવા લાગે છે, કારણ કે ભગવાનને શોધવાની શરૂઆત હકીકતમાં પોતાના સાચા સ્વરૂપને ઓળખવાથી જ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.